જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. તો આ મિની વ્લોગમાં તમારું સ્વાગત છે ને. આપણે નીકળી ગયા છીએ ફળિયામાં એટલા માટે જવું છે કે થોડુંક જાજુ કામ હતું, કારણ કે ગાડીનું ચેકિંગ કરવાનું હતું. તો બેયની ગાડી અહીંયા બિલ્લીના ઝાડ નીચે રાખી દીધી છે ને. મોની તો ખુશ થઈ ગઈ કે આશ ભગવાન, ગાડી તમારી છાંયે પડી છે. એમ બહુ તડકો હતો. પછી તો જોયું ને તો આ ગાય તો અહીંયા ખાઈ ગઈ લાગે ઝાડમાં, કારણ કે આ ઝાડ જો આવી રીતે ગાય ખાઈ જાય ને તો એ જલ્દી વધે નહીં. દાઢેલું ન વધે, વાઢેલું જલ્દી વધે એવું બધા કહે છે. એમ બોલતા બોલતા હું તો પછી ચાલતી થઈ ગઈ, કારણ કે બહાર જોયું તો અવાજ આવતો તો મેં કોણ રમે છે. તો બહાર નજર કરી તો ઓહો, આ છોકરાઓ તો ક્રિકેટ રમવા આવ્યા ને બધાએ છોકરાઓ ક્યારના 6 ને 4 ને લગાવતા હતા. આ 6 મારી દીધી, વાહ ભાઈ વાહ. પછી પહોંચી ગયા વાડીએ જોયું તો ઓહો, અહીંયા તો એકોય તુંબડી મારા માટે રહેવા નથી દીધી. પણ આ તો બહુ મોટી તુંબડી છે, તો આટલી બધી તુંબડી મોટી કોણ ખાશે. પછી તો નાની તુંબડી જોઈ, પણ નાની તુંબડી ક્યાંય હતી નહીં. મેં કીધું મોની હાલ નીકળ, જ્યાં જોયું ત્યાં દાડીએ કામ કરતા હતા ડુંગળીમાં. તો ડુંગળી જો આવી રીતે થેલા ભરતા હતા ડુંગળીના. પછી નજર ગઈ પોપૈયા ઉપર, તો ઓહો, આ પોપૈયો તો હાવ પડી નોખો થઈ ગયો છે. એટલો બધો વજન આવી ગયો ને, તો પોપૈયો આખો મારો પડી ગયો. જો કેટલા બધા એમાં કાચા પોપૈયા હતા, પણ આપણે કાચા પોપૈયા ખાતા નથી, ગરમ હોય વધારે એટલે આપણે પછી ન ખાય. સંભારો જેને બનાવો એ તમે લઈ જાજો. જો આટલો મોટું છે, થળિયું આખું નીચેથી જ પડી ગયું, કારણ કે હમણાં પવનનો મારો બહુ છે કે નહીં ગાઈઝ, એટલે આપણો પપૈયા પડી ગયો છે. તો કાંઈ વાંધો નહીં, ભલે પડી ગયો ભાઈ, એને ઈચ્છા હોય તો એ પડી જાય. જ્યાં નજર ગઈ ત્યાં હાથમાં. તો પછી નજર કરી ત્યાં કેરી, ઓહો આ તો કેવી કેરી છે જો, લાલ લાલ. ત્યાં તો નજર ગઈ ત્યાં નીચે પાછી કેરી હતી, એ જોઈ તો એ લાલ હતી. પણ આ કેરીનું ફળ છે ને કંઈક વિચિત્ર હતું, જો ડાઘવાળું, કાંઈ નહીં દેશી કેરી કે નહીં રાજાપુરી નહીં કેસર. તો મેં કાંઈ વાંધો નહીં, ભલે પડી, આપણે આગળ નીકળી જાય. જોયું ત્યાં લસણમાં નજર કરીને તો મારા લસણની તો હાવ પથારી ફેરવી દીધી. 800 રૂપિયાના ભાવનું લસણ 2 કિલો વાવ્યું હતું. 400નું લાલ લસણ કિલો લઈને મેં ના પાડી તોય જશું એ વાવ્યું ને આવું લસણ થયું, બોલો. પછી લસણ જોઈને તો એવો જીવ બળે. મારા વીડિયા કેટલા બધા તમે જોજો, મોના જસુ બ્લોગમાં વીડિયા લસણના બહુ ઝાઝા છે. પછી મેં કીધું આવી કળી તો આવી ચાલશે, બીજું શું, જાવા થોડું દેવા લઈ જઈએ આપણે ઘરે. આનો ઉપયોગ તો થાય જ ને, જીવ ન બળાય મોની માણસના. પછી જોયું, મેં કીધું ઓ આ તો બિલ્લી આવી ગઈ છે. તો બિલ્લીનું મેં નજર કરીને તો લસણ પાછી હું ભૂલી ગઈ ને બિલ્લીમાં મને હું ખુશ થઈ ગઈ બિલ્લી જોઈને, કારણ કે બિલ્લીનું ઝાડ છે ને મારું અતિ પ્રિય ઝાડ છે. તો ગાઈઝ આપણો મિની બ્લોગ બસ અહીંયા જ કાંઈક વિરામ લઈ લેશે હમણાં. અને નવા કાંટા આવી ગયા, નવા કૂપળ ફૂટી ગયા, નવી કેરી આવી ગઈ છે. એટલી આપણે આંબામાં કેરી આવી છે. તો આજના મિની બ્લોગ અહીંયા એન્ડ કરું છું. મારો મિની બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો બિલ્લીને આપણે પાણી પીવડાવી દઈએ છીએ. બાય બાય, જય મહાકાલ, ટાટા.